આપનું સ્વાગત છે। કાળઝાળ ગરમી વચ્ચે આજવા રોડ ખાતે પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી। અરે કોર્પોરેશન, અરે કોર્પોરેશન, અરે કોર્પોરેટર, અરે કોર્પોરેટર, અરે કમિશનર, અરે કમિશનર, અરે કમિશનર। વડોદરા શહેરમાં આવેલ આજવા રોડથી કમલાનગર તળાવ રોડ ફાતિમા કોમ્પ્લેક્સ આઈટીઆઈ પાસેના રહીશો સતત 2 દિવસથી પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। સ્થાનિક નાગરિકો દ્વારા તમામ કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં રહીશોને સુવિધાઓ નથી મળી રહી, ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે દેશના વડાપ્રધાન દ્વારા નલ સે જલની યોજના હેઠળ તમામ લોકોને પીવાનું પાણી મળી રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું, પરંતુ વડોદરા સ્માર્ટ સિટીમાં નળ પણ નથી અને પાણી પણ નથી તેવી પરિસ્થિતિ જોવા મળે છે। સાથે વડોદરા શહેરમાં પુષ્કળ પ્રમાણમાં ગરમીનો પારો વધુ હોવા છતાં પણ પીવાનું પાણી નથી મળી રહ્યું, ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી કે 24 કલાકમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદારની રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 5 ની અંદર જે ફાતિમા કોમ્પ્લેક્સ આવેલું છે આજવા રોડ ખાતે આજે સતત 2 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે। એક બાજુ માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જે નળ સે જલની વાત કરતા હોય, પરંતુ આજે જે કહેવાય છે કે લોકો સતત 2 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે અને આ સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર અમારી રજૂઆતો છતાં પણ અમને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું, પીવાનું પાણી નથી મળી રહ્યું વારંવાર। જ્યારે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોને જાણ કરવા છતાં પણ આજ દિન સુધીમાં એ લોકોની વારે નથી આવી રહ્યા। સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ જ્યારે દરેક રોડ રસ્તા ઉપર જળ એ જીવનની જ્યારે મોટા મોટા પોસ્ટરો લગાવતા હોય તો ખાસ કરીને આ સ્થાનિક રહીશોની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ લોકોને પાણી મળવું જોઈએ અને ચોક્કસથી આ સ્થાનિકોનું કહેવું છે કે 24 કલાકની અંદર જો આ લોકોને પીવાનું પાણી નહીં મળે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિ ચીની રહેશે। જે આ વિસ્તારની અંદર જે કાંસનું કામ કર્યું છે, અમારો જો વિડીયો બી છે, સ્થાનિકો એવું કહેવામાં આવે છે તે કાંસમાંથી પાણીની લાઈન નીકાળવામાં આવી છે। ચોક્કસથી વડોદરા શહેર સ્માર્ટ સિટીનો દરજ્જો 2017થી મળ્યો છે, પરંતુ એક પણ કામ સ્માર્ટ થયું નથી। સ્માર્ટ મીટરો લગાવવાની વાતો થઈ રહી છે, પરંતુ પાણીના મીટરો લગાવવાની વાત થઈ રહી છે। જે સાચી હકીકત બાબત એ છે કે જે સ્થાનિકોનું કહેવું છે કે જે ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી જે પ્રદૂષિત પાણી હોય છે એમાંથી પીવાની શુદ્ધ પાણીની નળીકા નાખવામાં આવે છે, તો આ એન્જિનિયરો શું કરી રહ્યા છે સમજાતું નથી। એટલે ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સાથે સાથે કોન્ટ્રાક્ટરોએ ખાસ આ બધી તકેદારી રાખવાની જરૂર છે અને વડોદરા શહેર સ્માર્ટ બને તે રીતનો પ્રયત્ન કરવાની જરૂર છે।